વધી રહેલી ટેકનોલોજીના સમયમાં સાયબરથી ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના પગલે રાજ્ય સરકારે ખાસ સાયબર સંવાદની શરૂઆત કરાવી છે, જેમાં અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અલગ અલગ સોસાયટીઓમાં જઈને લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો પ્રયાસ કરી રહી છે। અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે એક રીલ બનાવવાની સ્પર્ધા પણ યોજી છે, જેમાં ભાગ લેનાર શહેરીજન સાયબર જાગૃતિ અંગેનો વિડીયો રીલ બનાવીને અપલોડ કરી શકશે। ભોગ બનનારે ટોલ ફ્રી નંબર 1930-1930 પર ફોન કરી ફરિયાદ પણ આપી શકશે। જે અવેરનેસ પ્રોગ્રામ છે સાયબર અંગેના, એના પણ એ પ્રોગ્રામ અહીંયા આપણે જણાવવામાં આવશે। સૌથી પહેલાં તો હું આપણે જણાવવા માગું છું કે જ્યારે કોઈનો જે એકાઉન્ટમાંથી પૈસા સાયબર જે ફ્રોડ થાય છે, ક્રાઇમ થાય છે, સાયબર ક્રિમિનલ્સ જે છે એ આપણા એકાઉન્ટમાંથી બીજા એના એકાઉન્ટમાં જ્યારે મની ટ્રાન્સફર કરે છે તો એ એકાઉન્ટના ફ્રીઝિંગના સિસ્ટમ છે। એટલે સિસ્ટમમાં તમે 1930 ઉપર ફોનથી જાણ કરો તો આપોઆપ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ફ્રીઝ થઈ જાય છે, અને એનાથી જે આગળ ગયા છે એ પણ 2 લેયરના એ પણ ફ્રીઝ થાય છે। અમદાવાદમાં આપણે વાત કરીએ, સીપી સાહેબે ગુજરાતનો આંકડો આપ્યો, જેમાં કુલ 46.42% જેટલા રિફંડ કરવામાં આવેલો હતો। એનાથી વધારે અમદાવાદમાં આપણે જોઈએ 8% 50%થી વધારે છે, અને ગુજરાતમાં 53 કરોડનો તમામ જિલ્લા અને સિટી મળીને રિફંડ થયા છે। તો અમદાવાદનો વાત કરીએ તો અહીંયા 17 કરોડ રૂપિયા જેટલા અમે રિફંડ કરવામાં સફળતા હાંસલ કરી।